અને હવે વાત પંજાબની કરીએ, જ્યાં વરસાદે આખા પંજાબને પાણીમાં ડૂબાડી દીધું। પૂરની સ્થિતિમાં ગુજરાતે પણ હવે પંજાબને મદદ કરી છે। ગુજરાત સરકારે પંજાબમાં રાહત સામગ્રી મોકલાવી છે। ટ્રેન મારફતે રાહત સામગ્રી પંજાબ મોકલવામાં આવી છે। 700 ટન સામાન પંજાબ મોકલાયો છે। 20 જેટલી વસ્તુઓ પંજાબ મોકલવામાં આવી છે, જેમાં 70 ટન ઘઉંનો લોટ, 70 ટન ડુંગળી બટાકા મોકલાયા છે, તો 60 ટન ચોખા, 10,000 લીટર સિંગતેલ પણ મોકલવામાં આવ્યું છે। આ સાથે તુવર દાળ, ખાંડ અને દૂધનો પાવડર પણ પંજાબ મોકલવામાં આવ્યો છે। સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી જેની જરૂર પડતી હોય તમામ ચીજ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે ને એ જ રીતે પંજાબમાં પણ 11 વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે। અને મને જે જાણ રજનીભાઈએ કરી, અમારા મહામંત્રીશ્રીએ 11 વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે। આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને खूब एनो उपयोग में आवशे। आज गुजरात गवर्नमेंट का बहुत बड़ा एफर्ट हुआ है, जिसमें कि यहाँ 20 वैगन बीसीएल वैगन जो है उसमें रिलीफ मटेरियल यहाँ से लोड करके भेजा जा रहा है। वो वैगन और महसाना से जुड़ेगा। करीब करीब 700 टन का जो मटेरियल है इसमें लोड किया गया है। 20 तरह के आइटम है, जिसमें कि 12 प्रमुख आइटम है, जिसमें चावल, दाल, प्याज, आलू, मेडिसिन्स, टॉर्पलिन, कुर्ता पजामा, कपड़े और बहुत सारे आइटम्स हैं जो कि फ्लड में अफेक्टेड लोगों को बहुत ही जल्द राहत दे पाएंगे।